નમસ્કાર, CP24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદમાં મોડી રાત્રે જર્જરિત મકાન ધરાશાયી થયું હતું, જેમાં 2 માળના મકાનનો જર્જરિત ભાગ તૂટી ગયો હતો. રાયપુરના ચકલેશ્વર મહાદેવ મંદિર નજીક આ ઘટના બની છે. તેમાં મકાનમાં ફસેલા 2 લોકોના રેસ્ક્યુ કરાયા છે, તેમજ કોર્પોરેશને મકાન ઉતારી લેવા નોટિસ આપી હતી. ગઈકાલ રાત્રિના 1:12 કલાકે 60 વર્ષ જૂના મકાનનો અમુક ભાગ ધરાશાયી થયો હતો. લાલા વસાણી પોળ રાયપુર ચકલેશ્વર મહાદેવ પાસે 2 માળના મકાનનો અમુક ભાગ જર્જરિત હાલતમાં હતો, જેમાં તે પડી જતા 2 વ્યક્તિઓ ફસાયા હતા, જેમાં તેઓને સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન કરી સહી સલામત રીતે બહાર નીકાળ્યા હતા, તેમજ 108 મારફતે નજીકના હોસ્પિટલમાં રવાના કરાયા હતા. ઈજાગ્રસ્તોમાં નિલેશ ધીરજભાઈ મોદી ઉંમર 50 વર્ષ તેમજ અજય ધીરજભાઈ મોદી ઉંમર 45 વર્ષનો સમાવેશ થાય છે. તેમજ ઘટના સ્થળ ઉપર કુલ 6 સર્ચ રેસ્ક્યુના વાહનો અને 15 જેટલા ફાયર ફાઇટર જવાનો દ્વારા કામગીરી કરાઈ હતી. માત્ર 40 મિનિટની અંદર જ સર્ચ ઓપરેશન પૂર્ણ કરાયું હતું, જેમાં 1 DFO અને 2 STO તેમજ 12 ફાયર ફાઇટર જવાનો કામે લાગ્યા હતા, જેમાં કોર્પોરેશન નિર્ભયતા વિભાગ દ્વારા ભયજનક ચેતવણીની નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં લોકો રહેતા હોવાથી આ ઘટના બની છે.